અહીંયા છે નિશાનીમાં નથી પાછળ છે આવે નથી આવે નથી હવે આવશે પ્રશ્ન પૂછે છે સાથે સમજ નથી ગંગીનજી અપર ભાષા અંતર્ભાષા હિન્દી ભાષા ગંગીનજી મધ્ય વિનય પ્રેમી જો આભારમાં અતિવદ ઈચ્છાનું ખમાપુર એવું જાણવાની સિવાય સુખ સાથે સાહેબ ઈચ્છાનું ખમાપુર સમકરણનાની ઈચ્છા સંગીત વાયના સંગીત ઈચ્છાનું સંગીત વાયને ઈચ્છાનું ખમાપુર ઈચ્છાઈ સંબંધ વાયના नमो रिंदाणं नमो उद्दाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सब्बताहुणं एषो पञ्चमुक्कारो स्वभावप्रणाशन मङ्गलानं च सव्येषं परमं हवै मङ्गलं नमो दुर्गारागादिभैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने तन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। તમે બોધ હો તો અજ્ઞાન કેવી રીતે હોય, અને તમે જ અબોધ હો તો જ્ઞાન કેવી રીતે? પોતાનું બોધરૂપ હોવું એ જ જ્ઞાનીપણું છે. બોધરૂપ પોતાનું બોધરૂપ હોવું, પ્રકાશરૂપ હોવું, જ્ઞાનરૂપ હોવું એ જ જ્ઞાનીપણું છે. અને પોતાનું અબોધરૂપ, અજ્ઞાનરૂપ, જ્ઞેયરૂપ હોવું એ જ અજ્ઞાનીપણું. અજ્ઞાનને ટાળવા માટે આકારની જરૂર નથી, આકારના જ્ઞાનની જરૂર નથી. અજ્ઞાનને ટાળવા માટે પ્રકાશના જ્ઞાનની જરૂર છે. અજ્ઞાનને ટાળવા માટે સત્તાના બોધની જરૂર છે. અજ્ઞાનને ટાળવા માટે સ્વસ્થિતિના અનુભવની જરૂર છે. અજ્ઞાન આગંતુક જ્ઞાનથી ક્યારે ટળતું નથી. અજ્ઞાન જ્ઞાન સ્વભાવના અનુભવથી ટળે છે. માસ્તુષ મુનિ જ્ઞાની થઈ શકે છે અને ન પૂર્વી અજ્ઞાની થઈ શકે છે. એક સમ્યક દર્શનને પામેલો ચંડકૌશિક કે અશ્વમેધ યજ્ઞમાં હોમાઈ જનારો અશ્વ આવા તિર્યંચો જ્ઞાની હોઈ શકે છે, પરંતુ દ્રવ્ય ચારિત્રનું પાલન કરવા છતાં પોતાના બોધ સ્વરૂપને નહીં જાણનારા અજ્ઞાની હોઈ શકે છે.
કોઈ પણ નિમિત્ત દ્વારા અને કોઈ પણ ભાવો દ્વારા ભીતરમાં પ્રાપ્ત થયેલો બોધનો બોધ જ તમને જ્ઞાનીપણું આપી શકે. બોધનો અબોધ અજ્ઞાનમાં જ રાખે. સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, આ બેમાં જ્ઞાન પ્રધાન સમ્યક દર્શન છે અને ક્રિયા પ્રધાન સમ્યક ચારિત્ર છે, અને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ છે. અને સમ્યક દર્શન પહેલાં આવે અને સમ્યક ચારિત્ર પછી આવે. જ્ઞાન પ્રધાન સમ્યક દર્શન. હા, જ્ઞાન પ્રધાન સમ્યક દર્શન. સમ્યક દર્શનમાં તત્વના બોધની મુખ્યતા છે અને સમ્યક ચારિત્રમાં પ્રત્યાખ્યાનની મુખ્યતા છે. એટલે એમાં ત્યાગરૂપ ક્રિયા અને સંવરરૂપ ક્રિયાઓ મુખ્યત્વે ચારિત્રના પોષક નિમિત્ત તરીકે ઉપાદેય છે. ક્રિયા તો તત્વને પામવા માટે પણ હોય. એક વાત ધ્યાન રાખો, સમ્યક દર્શનમાં જ્ઞાન માટે ક્રિયાઓ છે અને સમ્યક ચારિત્રમાં ક્રિયા માટે જ્ઞાન છે. સમ્યક દર્શનમાં જ્ઞાનના ઉઘાડ માટે ક્રિયાઓની આવશ્યકતા છે અને સમ્યક ચારિત્રમાં ક્રિયાઓની શુદ્ધિ માટે જ્ઞાનની આવશ્યકતા છે. તો ક્રિયાઓની શુદ્ધિ તો ત્યારે આવશે ને કે જ્યારે જ્ઞાનની શુદ્ધિ થશે. અને જ્ઞાનની શુદ્ધિ કઈ રીતે થાય? તો જ્ઞાનના બોધથી જ જ્ઞાનની શુદ્ધિ થાય. તો જ્ઞાનનો બોધ કઈ રીતે થાય? તો કે જ્ઞાન સિવાય તમામ પદાર્થો પ્રત્યેનો વૈરાગ્ય, નિસંગતા, અરુચિ અને પોતાના સ્વરૂપનો અપાર મહિમા એ જે ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય તે ક્રિયાઓ દ્વારા ક્રિયા માધ્યમ છે અને જ્ઞાન સાધ્ય છે. અને પછી જ્ઞાન સાધન છે અને ક્રિયાઓ સાધ્ય છે. પરંતુ હજી આગળ એ ક્રિયાઓ પણ સાધન છે અને સ્થિરતા સાધ્ય છે. અને સ્થિરતા કોનામાં? જ્ઞાન સ્વભાવમાં જ. તો સમ્યક દર્શન આપણે મોટા ભાગે એવું આખું માળખું અત્યારે બનાવી દીધું છે કે તત્વની આજ્ઞા, તત્વ એ જ આજ્ઞા, એ સમજવાની જગ્યા પર તત્વને પામવા માટે જેટલી પણ આંતરિક ભૂમિકા અને નિમિત્તોની ભૂમિકા હોવી જોઈએ એ ભૂમિકાની જે વાતો શાસ્ત્રોએ કરી એને આપણે પ્રધાન આજ્ઞા માની બેઠા અને જે તત્વ છે એને આપણે ગૌણ અથવા તો નગણ્ય આજ્ઞા તરીકે સ્વીકારી. આણાએ ધમ્મો અને વત્થુ સહાવો ધમ્મો બંને એક જ છે એમ મારે કહેવું છે. આણા એ ધમ્મો કેમ કે આજ્ઞા એ વસ્તુ સ્વભાવ છે અને વસ્તુ સ્વભાવે જ આજ્ઞા છે. કથનની શૈલી છે કેમ કે અલગ અલગ શબ્દોથી અલગ અલગ રીતે બોધ થાય છે. કારણ કે પરમાત્માની આજ્ઞા ક્યારે પણ વસ્તુ સ્વભાવથી વિપરીત નથી હોતી અને વસ્તુ સ્વભાવને પ્રતિકૂળ નથી હોતી. ફરીથી, વસ્તુ સ્વભાવથી વિપરીત ન હોય અને વસ્તુ સ્વભાવને પ્રતિકૂળ ન હોય. તો જે વસ્તુ સ્વભાવને પ્રતિકૂળ ન હોય એ સહાયક આજ્ઞા છે અને વસ્તુ સ્વભાવ એ મુખ્ય આજ્ઞા છે. સહાયક આજ્ઞા મુખ્ય બની ગઈ, મુખ્ય આજ્ઞા રહી જ નહીં. આજ્ઞા એટલે શું?
આજ્ઞાનો અર્થ છે, બહુ ઊંડાણથી વિચારો અને વ્યુત્પત્તિનો અર્થ ખોલો તો આ સમંતાત જ્ઞાયતે ઇતિ આજ્ઞા, એટલે કે 24 કલાક જે તમને જણાય, 24 કલાક જે તમારા બોધરૂપ હોય તેને આજ્ઞા છે. આ અને જ્ઞા શબ્દ છે. આ સમંતાત જ્ઞાયતે, તો 24 કલાક તમને જણાયા કરે એવું શું હોય? એ માત્ર જ્ઞાન સ્વભાવ જ હોઈ શકે. તો જ્ઞાન સ્વભાવ એ વસ્તુનો સ્વભાવ છે, આત્મ વસ્તુનો સ્વભાવ છે, માટે વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે અને માટે એ જ આજ્ઞા છે. એટલે કે પોતાનામાં રહેવું, પોતાના સ્વભાવમાં રહેવું, પોતાના શુદ્ધ તત્વમાં રહેવું એ જ વાસ્તવમાં આજ્ઞાનું મુખ્ય હૃદય છે. બાકી બધા અંગો પામશે, હૃદય તો તત્વ છે. અને જો હૃદય નીકળી જાય શરીરમાંથી અને પછી આખા શરીરની આપણે પરવરિશ કરીએ, શરીરને સાચવીએ, તો એ કદાચ બની શકે કે માવજત કલેવરની થાય છે, પ્રાણ નીકળી ગયો. આ જ્ઞા છે. જ્ઞાનો અર્થ જ જ્ઞાન સ્વભાવ છે અને આનો અર્થ સતત 24 કલાક ચારે બાજુ છે. તો જ્યાં સતત જ્ઞાન સ્વભાવ જો હળી રહ્યો છે એનું નામ આજ્ઞા છે. અને એવી આજ્ઞાની જાગૃતિ માટે, એવા સ્વભાવમાં રહેવા માટે જે અંતરંગ ભાવો અને જે નૈમિત્તિક ભાવો એની આવશ્યકતા પડે છે, કે જેના વગર આમાં રહેવું કઠિન છે, તો એને એક પ્રધાન દ્રવ્ય આજ્ઞા કીધી છે અને આને પ્રધાન ભાવ આજ્ઞા કીધી છે. તો કેટલો બધો મહિમા જ્ઞાનીઓએ જ્ઞાનનો કર્યો છે. અને જ્ઞાનનો મહિમા જ્યારે પણ આપણે સાંભળ્યો ત્યારે આપણે એ જ્ઞાનની ચર્ચા કરી કે જે જ્ઞાન સ્વભાવરૂપ નહીં પણ વિભાવરૂપ છે, જે જ્ઞાન શાશ્વત નહીં પણ નશ્વર છે, જે જ્ઞાન અસ્તિત્વરૂપ નહીં વ્યક્તિત્વરૂપ છે, જે જ્ઞાન નિરાકાર નહીં આકાર છે, એવા જ જ્ઞાનની ચર્ચામાં, એની જ પ્રાપ્તિમાં અને એની જ મરામતમાં આખી જિંદગી આપણે પસાર કરી. જ્ઞાની કહે છે એવું જ જાણ કે તને જાણવું સમજાય. તું એવું જ જાણ કે તને તારું જ્ઞાન સ્વભાવ સમજાય. જ્ઞાન અને વિભાવ, જ્ઞાન અને સંયોગ, આ બંને વચ્ચેના ભેદને તું ઉજાગર કરી શકે એવું જાણવું એ જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન. સમસ્ત શાસ્ત્રોનો સાર આ જ છે કે જ્ઞાન સ્વભાવ અને વિભાવ અને પરભાવ, આ બે વચ્ચેની ભેદરેખા તને અનુભૂતિના સ્તરે સમજાય તો સમજવાનું કે તારું જ્ઞાન એ જ્ઞાન રૂપે પરિવર્તિત થઈ રહ્યું છે, અન્યથા તારું જ્ઞાન અજ્ઞાન રૂપે પરિવર્તિત થયું. અજ્ઞાન રૂપે પરિવર્તિત કેમ થાય છે? કારણ કે એને પ્રકાશ અને સત્તા સ્વરૂપ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પોતાની વાસ્તવિક હયાતીને સંવેદવાની જગ્યાએ કોઈક આકારમાં એને પોતાની હયાતી કલ્પી છે. હવે જેટલું પણ જાણે છે તો એ કોણ જાણે છે? હવે જાણનાર તો ખરેખર જ્ઞાન સ્વભાવની જ તાકાત છે, પરંતુ એ જ્ઞાન સ્વભાવના પ્રકાશમાં જે જણાય છે એને જાણવાની ચેષ્ટા, જાણવાનો પ્રયત્ન, જાણવાનો અભિપ્રાય અને એના માધ્યમે પોતાના લાભ નુકસાન એમની ગણતરી કોણ કરે છે? વ્યક્તિત્વ. કેમ કે હવે હયાતી જ્ઞાન સ્વભાવમાં નથી, હયાતી ક્યાં છે? હયાતી હવે જ્ઞેયાકારમાં છે.
હવે હયાતી કોઈક વ્યક્તિત્વના ઢાંચામાં છે, એટલે એ જે પણ જ્ઞાન સ્વભાવમાં જણાય છે એને સ્વભાવની રીતે જાણવાની જગ્યાએ એને પોતે દૂષિત કરીને, એને પ્રદૂષિત કરીને, પોલ્યુટેડ કરીને, વિકૃત કરીને, રાગ દ્વેષથી ખરડીને, પ્રયત્નને ઈચ્છાઓ મૂકીને, લાભ અને નુકસાનના ગણિત કરીને પછી જાણે છે. માટે એની તમામ જાણકારી અજ્ઞાનમાં રૂપાંતરિત થાય. જો એટલી તમારી સજ્જતા, સૂક્ષ્મતા હોય તો અજ્ઞાન પણ અંદરથી ખરતું જશે અને જ્ઞાન સ્વભાવ પ્રગટ થઈ જશે. કે તમે પોતાને અત્યારે જ્યાં જ્યાં બાંધીને બેઠા છો, જે આકારમાં કલ્પીને બેઠા છો અને જે વિભાવોની આંતરિક શૃંખલામાં તમે જોડાયેલા છો, ભીતરમાં જે પણ ઉઠે છે એ તમામને જ્યારે તમે તટસ્થ થઈને કેવલ જ્ઞેયાકાર તરીકે જુઓ છો ત્યારે તમે શેષ જ્ઞાન તરીકે જ રહો છો. અને શેષ જ્ઞાન તરીકે રહી જવું કે જે જ્ઞાનમાં આકાર તરીકેની ઉપસ્થિતિ હવે નથી રહી. જે જ્ઞાનમાં આકાર છે પણ હવે દરેક આકાર, જ્ઞાન સિવાયનો દરેક આકાર હવે એ જ્ઞેયાકાર છે. વિભાવ પણ જ્ઞેયાકાર છે અને જ્ઞેયાકાર પણ જ્ઞેયાકાર છે. વિષય પણ જ્ઞેયાકાર છે, વિભાવ પણ જ્ઞેયાકાર છે, વ્યક્તિત્વ પણ જ્ઞેયાકાર છે. એટલે કે હું પણ જ્ઞેયાકાર છે, મારું પણ જ્ઞેયાકાર છે, સારું અને ખરાબ પણ જ્ઞેયાકાર છે, મને જે જણાય છે એ પણ જ્ઞેયાકાર છે, બધું જ જ્ઞેયાકાર છે. તો અંદરથી એની સાથેના સંબંધને જોડનારી ભ્રમની કડીઓ તૂટી જાય છે અને નિર્ભ્રાંત એવી પ્રકાશની સ્થિતિનો પરિચય થાય છે, જે અરૂપી અને અવ્યાબાદ સ્વરૂપ છે. એવા પ્રકાશનો બોધ થતાની સાથે વ્યક્તિને આત્મબોધ થાય છે. અજ્ઞાન એટલે શું? જ્ઞાન સ્વરૂપનો અનુભવ ન હોવો એ જ અજ્ઞાન. જ્ઞાન સ્વરૂપનો અનુભવ ન હોવો એ જ અજ્ઞાનમાં પરિણમન છે. આની બીજી કોઈ વ્યાખ્યા નથી. એટલે ઉપચાર એવો છે, વ્યવહાર એ છે કે જે તમારા અજ્ઞાન પરિણતિને મટાડવા માટે ઉપયોગી બને એને ઉપચારથી જ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ એનો જ્ઞાન તરીકેનો ઉપચાર ક્યારે સફળ થશે? જ્યારે તમારી અજ્ઞાન પરિણતિ તૂટશે અને તમને તમારા જ્ઞાન સ્વભાવનો બોધ થશે, પછી કામે લાગેલું શ્રુત એને જ્ઞાન કહેવાશે. કારણ કે નિમિત્તમાં કારણ તરીકેનો ઉપચાર થાય છે. ત્યાં સુધી એ જ્ઞેયાકાર કહેવાશે. અને એ જ્ઞેયાકાર, એમાંથી એ જ્ઞેયાકારથી એટલો બોધ થવો જોઈએ કે બધું જ જ્ઞેયાકાર છે. શ્રુતરૂપ જ્ઞેયાકારથી એટલો બોધ થવો જોઈએ કે બધું જ જ્ઞેયાકાર છે. અને જે સહજ અપ્રયત્ન વિશ્રાંતિ અને કોઈ પણ જાતના અભિપ્રાય વિના પોતાની સહજતાથી ઉદિત એવો જે પ્રકાશ સ્વભાવ છે, જેમાં તમારે કાંઈ જ કરવા પણ નથી, એ જ તમારું અસ્તિત્વ છે. બાકી બધું જ જ્ઞેયાકારની કોટીમાં જતું રહેવાના કારણે તમે ત્યાંથી મુક્ત થઈ ગયા. અને આવી પોતાની સ્થિતિનું ભાન થતાં વ્યક્તિને નિરાકુળતાનો જે આસ્વાદ આવે છે, ત્યારે એ નિરાકુળતાના સ્વાદમાં જણાતી આકુળતા એ પોતાનાથી ભિન્ન ભાસે છે. ભેદ જ્ઞાન થઈ જાય છે. ભેદ જ્ઞાન થયું તો પછી એને એ વખતે આ બધી એકદમ કાળથી પરિપાક થઈ જાય એટલે આવે નિરંતર વધારે થાય, વધારે એકદમ તહા ભગવત્તાઈ ભાવાઓ. આટલું કીધા પછી પંચસૂત્ર પુરુષાર્થની વાત કરે છે કે તસ્સ પૂર્ણ વિવાદ સહાણા. એટલે માત્ર કાલ સ્થિતિની વાત કે તથા ભવ્યત્વની વાત કર્યા પછી
જો તમારે પ્રમાદી બનવાનું હોય તાન આવે તો પછી માર્ગની વાત તમારી પાસે નહીં આવે. માર્ગ તો પુરુષાર્થ છે અને પુરુષાર્થ છે તો માર્ગ છે. પરંતુ એ પુરુષાર્થ કરવાની પદ્ધતિ એ એવી હોવી જોઈએ કે તમારી બહિર્મુખતા તોડે અને તમને અંતર્મુખ કરે. એકદમ કથી આવી જાય. હે? બધાને પુત્ર અને બધાને એકદમ આટલું બધું ક્રોધ હતો ને એકદમ બહાર મુકતા થઈ. એટલે વિચારો કે એ લોકોને પણ જો અચાનક આવી જાય તો આપણને કેમ ના, આપણે ઊંધું કેમ નથી વિચારતા? એમને કઈ રીતે આવી ગયો પ્રશ્ન નથી, આપણને કેમ નથી આવતો આ પ્રશ્ન છે. ચિલાતી પુત્રને અચાનક આવી ગયું, ઇલાચી પુત્રને અચાનક આવી ગયું, ગુણચંદ્ર પૃથ્વી સાગરને અચાનક આવી ગયું, દ્રઢ પ્રહારીને અચાનક આવી ગયું, અર્જુન માળીને અચાનક આવી ગયું. એનો અર્થ એ છે કે અચાનક આવી શકે છે. એટલે પુરુષાર્થ તો જે પહેલેથી હે? પુરુષાર્થ શું થઈ પડે? પુરુષાર્થ જાગૃતિ એ પુરુષ અચાનક આવે એવો આશય ના લે. એક વાત ધ્યાનમાં રાખો, એમને પણ પુરુષાર્થ તો કર્યો જ હશે, હા પણ એમના પુરુષાર્થનો વેગ એટલો હતો કે એક ક્ષણમાં કામ થયું. અને તમારા પુરુષાર્થમાં એ બળ નથી, માટે આટલા વર્ષો અથવા તો આટલા ભાવો નીકળી ગયા છે. બાકી પુરુષાર્થમાં જો તીવ્રતા હોય તો આ એક જ ક્ષણનું કામ છે. આપને એવું લાગે છે અમને ઇલાચી પુત્ર કેટલા ભાવની સાધના હશે ને ઘણું કરવી કેમ આપણે ભવો ઉપર જઈએ છીએ, ભાવ ઉપર કેમ જતા નથી? એ જે ભવો વીતી ગયા એ તમારા હાથમાં નથી, અને હવે શું થવાનું છે તમારા હાથમાં નથી. તમારા હાથમાં અત્યારની આ ક્ષણ છે કે તમે તમારા ભાવને પલટી શકો, એ સ્વતંત્રતા છે. તો એનો ઉપયોગ કેમ નથી કરતા? ભાવ ઉપર કેમ જાઓ છો? એટલે હવે તમારા ભાવ એવા ના હોય તો તમારે શું કરવાનું? મંજીરા વગાડવાના છે. ના ના નહીં સાહેબ જગાડવાનું. એવું ન થાય. ભાવ જગાડવાનો. વૈરાગ્ય આવવું હોય તો એકદમ જ આવે. વૈરાગ્ય આવેલો હોય તો ભાવ કરવા માટે મરુદેવી માતાનો એવો કયો ભાવનો કયો ઇતિહાસ છે? જ્યાં યોગ્યતાનો પરિપાક થઈ જાય ત્યાં અંદરથી જ પુરુષાર્થ ઉલ્લસિત થઈ જાય. આપણે ઊંધું કરીએ કે પુરુષાર્થ ઉલ્લસિત થાય એટલે સમજવું કે આપણે યોગ્યતા પામી. પુરુષાર્થ અંદરથી ઉલ્લસિત થાય તો સમજવું કે યોગ્યતાનો પરિપાક થયો. આપણે એ લોકોનું ન વિચારતા મારે મારું પોતાનું વિચારવાનું છે. એટલે એ લોકોમાંથી એ વિચારવાનું છે, હા, એમાંથી એમાંથી એ વિચારવાનું છે કે એમનું કામ થઈ શકે તો મારું કેમ ન ન થાય? થઈ શકે. કાળની મર્યાદા છે કે કેવળ જ્ઞાનને વિતરાગતા ન આવે. આપણી મર્યાદા નથી, હા સમજી લો તમે. આપણી આ મર્યાદા નથી, કાળની મર્યાદા છે. એટલે આપણો તો સંપૂર્ણ પુરુષાર્થ સંપૂર્ણ વિતરાગતાનો જોઈએ, અને સંપૂર્ણ વિતરાગતાનો પુરુષાર્થ હોવા છતાં કાળના બળે ના થાય એમાં આપણો વાગ નથી. પણ આપણો પુરુષાર્થ, આપણે કહીએ કે આ ભાવમાં મોક્ષ નથી, આ ભાવમાં મોક્ષે જવાનું નથી, એટલે પુરુષાર્થ પણ આપણે એટલો જ કરીએ તો એ આપણા પુરુષાર્થની મંદતા છે અથવા તો આપણા પુરુષાર્થની અધૂરપ છે. કંઈક ગડબડ છે. પુરુષાર્થ તો ક્યારેક પણ સંપૂર્ણ જ હોય. પુરુષાર્થના પરિણામ ભલે અધૂરા હોય, પુરુષાર્થ સંપૂર્ણ. એ પરથી છૂટવાનું જ લક્ષ્ય રાખવું જોઈએ. પરથી સંપૂર્ણ ડિટેચમેન્ટ અને પોતાના સ્વભાવમાં સંપૂર્ણ સમાઈ જવાની ધારા. પોતાનું એકરૂપપણું અને એના સિવાયનું સમસ્ત પર પદાર્થોનું એ ભિન્નપણું. પોતાનું એકપણું, બીજાનું વિભક્તપણું, અને બીજાના વિભક્તથી પોતાનું વિભક્તપણું, અને પોતાનું બીજાથી જે વિભક્તપણું છે એમાં જ એકત્વપણું. આવું એકત્વ વિભક્ત જે પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપ માટેનો આંતરિક મહિમા, એ માટેની રુચિ, એ માટેનો પુરુષાર્થ, અને 24 કલાક રાત દિવસ એ રૂપે જ હોવા રૂપે જીવવું, એ હોઈને જીવવું, એ થઈને જીવવું, નહીં કે એને પામવા માટેનો પ્રયત્ન કરો એમ કહીએ છીએ. એને પામવા માટેનો વળી પ્રયત્ન શું? એ છો એ રીતે કેમ જીવો નહીં? પામવાનો અર્થ એ છે કે તમે તો બીજા જ છો અને હવે તમે પામવા માંગો છો. એટલે તમે તમારી ધારણા જે અનંતકાળની પકડેલી છે એને છોડવા નથી માંગતા, અને તમારે પામવું છે. એમ નહીં, તમે છો જ નહીં કે જે તમે અત્યાર સુધી હતા, એને તમે જ્ઞેયાકારમાં નાખી દો અને તમે કેવલ પ્રકાશ રૂપે, બોધ રૂપે, સત્તા રૂપે, અવ્યાભાદ રૂપે ઉપસ્થિત છો જ એનો તમને બોધ થાય. આ બોધ જ જ્ઞાનીપણું છે.
તો અનુભૂતિ વિના તત્વ સમજાતું નથી. તત્વનું એટલે કે સમ્યક દર્શન તત્વ પ્રધાન છે, પણ તત્વ અનુભૂતિ પ્રધાન છે. એટલે કે તત્વનો તમને ચોપડિયું જ્ઞાન મળી ગયું અને તમે તત્વની પ્રરૂપણા કરી શકો અથવા તો તત્વનો તમે ભેદ પ્રભેદ સમજાવી શકો, એટલા માત્રથી તમે તત્વજ્ઞાની બનતા નથી. તમને જ્ઞાનનું તત્વ જ્ઞાનમાં સમજાય તો તત્વજ્ઞાન. તમને જ્ઞાનનું તત્વ તમારા જ્ઞાનમાં સમજાય તો જ તમે તત્વજ્ઞાન. જ્યાં સુધી પોતાનું તત્વ પોતાનામાં ન સમજાય ત્યાં સુધી બીજાનું તત્વ બીજાને ના સમજાય. આ નિયમ છે. જ્યાં સુધી પોતાનું તત્વ પોતાનામાં ના સમજાય ત્યાં સુધી બીજાનું તત્વ બીજાનામાં ના સમજાય. પરનું પરત્વ સ્વના સ્વત્વના વેદન વગર સમજાતું નથી. એનું વેદન થવું જ જોઈએ. પરત્વ પરનું પરત્વ, ભિન્નનું ભિન્નત્વ, અભિન્નના અભેદ વિના, અભેદને સ્પર્શ્યા વિના ભિન્નનો ભેદ ક્યારે સમજાતો નથી. શરીર જુદું છે આ વાત આપણને વિચારથી ખબર છે, આપણી અનુભૂતિમાં આ ભેદ એટલા માટે નથી કારણ કે જે આપણું અભિન્ન સ્વરૂપ છે એનો આપણને બોધ નથી. અભિન્નના બોધ વિના ભિન્નનો ભેદ બોધમાં આવતો નથી. આવતો જ નથી. અને આપણે મહેનત શું કરીએ છીએ? ભિન્નના ભેદની મહેનત કરીએ છીએ. આપણે પરનું પરત્વ સમજાય માત્ર એટલી જ મહેનત કરીએ છીએ. એ મહેનત જરૂરી છે પરંતુ એ મહેનત અધૂરી છે. અધૂરી છે. પરત્વ સમજીને સહન કરવું તો એક થતું તો છે નહીં. સહન કરવાનો અર્થ શું? પોતાના જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય રાખતા એના સિવાયની તમામ વસ્તુઓની ગૌણતા ભીતરમાં આવતા એના પ્રત્યેની ઉપેક્ષાથી જે તિતિક્ષા પ્રગટ થાય એ સહિષ્ણુતા છે. સહનતા અને સહિષ્ણુતા વચ્ચે આ ફરક. એટલે કે તમારામાં તત્વની એટલી પીપાસા છે, એટલી જિજ્ઞાસા છે કે તમે દેહ ભાવને ગૌણ કરવા તૈયાર થયા છો. એ સહિષ્ણુતા છે. તમે દેહ થઈને સહન કરો છો તો બહુ મોટી ગરબડ છે. કેમ કે તમે સહન કરશો તો એ બહુ મોટો ઉપદ્રવ થઈ જશે. કેમ કે સહન તમે કરો છો એટલે તમે જેટલું સહન કરશો એટલી કુકરની સીટી વધારે વાગવાની છે. એટલે આપણે શું કરવાનું? આપણે આ ભરી મારું નથી કે શું છે વિચારવાનું નહીં, કશું વેચાર પડતો એ બધું જ વિચારો, પણ કોના આધારે તમે એવું વિચારશો કે આ બધું પરાયું છે? જ્ઞાન રૂપ છે. એ આધાર નહીં હોય તો તમારી બધી જ વિચારણા એ સાવ જ બોગસ અને પાયા વિનાની થઈ જશે. જતું રહ્યું. પ્રેશર કુકર. સહન કરવું અને સહન કરેલું ખબર ન પડવી બે જુદી વાત છે. સહન કરેલું તમને ખબર ન પડે, એની ઉપેક્ષા થાય, એની નોંધ ન થાય, એમાં મેંપણું હુંપણું ન આવે અને કેવળ આત્મભાવને પ્રદાન કરવામાં આવે ત્યારે એ તિતિક્ષા છે. અહીંયા તો જેટલું સહન કરવામાં આવે છે દરેકની નોટ બને છે, દરેકની નોંધ થાય છે, દરેકનો સરવાળો થાય છે અને પછી ગુણાકારમાં એની પ્રસ્તુતિ થાય છે. તો એ સહિષ્ણુતા અહંકારના ઘરની છે. સહન કરવા પાછળનો આશય એ નથી કે તમે તમારા વિલ પાવર અને તમારી કાયિક ક્ષમતાના લોકોને પરિચય આપો. એને માટે સહિષ્ણુતા નથી. એનો ક્ષયક્ષમ કેવી થાય? તેનો સહિષ્ણુતા કરવાનો ક્ષયક્ષમ. સહિષ્ણુતાનો ક્ષયોક્ષમ નથી હોતો, ક્ષયોક્ષમ મોહનો હોય છે અને એમાં સહિષ્ણુતા સ્વયં પ્રગટ થાય છે. એ પ્રગટ થાય. અહંકારને ટાળવાનો, નાથવાનો, એનાથી દૂર થવાનો, એને દૂર કરવાનો જે આંતરિક પ્રયત્ન છે એ જ સહિષ્ણુતા બની જાય છે. મોટા ભાગે આપણા જીવનમાં આત્મભાવની મુખ્યતાપૂર્વક પરભાવોને ગૌણ કરવાથી તિતિક્ષાનો આસ્વાદ નથી મળ્યો, પરંતુ વ્યક્તિત્વના ઢાંચામાં ઊભા રહીને
આપણે સહન કરવાની આકુળતાપૂર્ણ સ્થિતિમાં અને સંકલેશમય સ્થિતિમાં મારી સાથે જ આવું કેમ એવા અંદરના ગણગણાટ સાથે આપણે બહારથી હસતું મોઢું રાખીને અને જેટલું સહન કર્યું એની બિરુદાવલી જાતે ને જાતે જ ગાઈને આપણે સમય વ્યતીત કરેલો છે. એવું તો ના કરે સાહેબ. આપણે તો આપણે સમજીએ કે આપણે સહન કરવું જ છે, પણ થતું જ નથી. આપણે શું છે કે પેલું રિવાઇન્ડ થતું નથી ને. અત્યારે આપણું જીવન જો રિવાઇન્ડ થાય તો આપણને ખબર પડે કે આપણે શું કર્યું છે. એટલે અહીંયા સાહેબ આત્માનુભૂતિ એ જ વ્યક્તિત્વમાં કન્વર્ટ થઈ જાય છે. આત્માનુભૂતિ એટલે એક ગૌણ થઈ જાય છે અને વ્યક્તિત્વ ઉપસી જાય છે. ન હોવાના કારણે ન હોવા. એની પરિપૂર્તિ કરવા માટે જીવ કોઈ પણ ઢાંચામાં પોતાનો અનુભવ કરે છે અને એ અનુભવ એનો અસતનો છે, સતનો નથી, એ સ્વરૂપનો નથી, સંયોગનો છે, એ જ્ઞાનનો નથી, જ્ઞેયનો છે, એ અભેદનો નથી, ભેદનો છે. અને માટે ભીતરમાં જ સંકલેશ લઈને બેઠો છે, પકડ લઈને બેઠો છે, અંદરથી જ ઉપદ્રવ લઈને બેઠો છે. અને માટે એની હાજરીમાં એ જે પણ કરશે એની અંદર ગડબડ જ થવાની છે. એને તોડવાનો પ્રયત્ન કરે ત્યારથી આરાધના અને સાધનાનો માર્ગ શરૂ થાય. પ્રયત્ન માટે તોડવાનો પ્રયત્ન જ્ઞાન સ્વભાવની મુખ્યતા વિના, જ્ઞાન સ્વભાવની જાગૃતિ વિના, જ્ઞાન એ જ મારું સ્વરૂપ છે એવા નિર્ણય વિના અને બાકી બધી જ વસ્તુને જ્ઞેયાકાર માત્રમાં. તો ગઈ પરમ દિવસે જે વાત કરી હતી તો જે તમને આકાર જણાય છે એ આકાર જ્ઞેયાકાર, એ આકારને લઈને ભીતરમાં ઉઠેલા વિકલ્પો વિભાવ એ પણ જ્ઞેયાકાર. કેમ કે એ પણ જ્ઞેય જ છે, જ્ઞાન નથી. જ્ઞાનની વ્યાખ્યા એ છે કે જે પ્રકાશક છે. એક પણ વિભાવ પ્રકાશક નથી, માટે જ્ઞેયાકાર છે. કેમ કે ઘણી વખત આપણને તર્ક જોઈએ તો જ્ઞાનીઓ દરેક વાતનો તર્ક આપ્યો છે કે વિભાવ તારું સ્વરૂપ કેમ નથી? કેમ કે એમાં પ્રકાશકતા નથી. જેમાં પ્રકાશકતા નથી એ તારું સ્વરૂપ હોઈ શકે નહીં. કેમ કે જ્ઞાન તારા અસ્તિત્વનું લક્ષણ છે અને એ લક્ષણથી તારે અસ્તિત્વનો ક્યાસ કાઢવો જોઈએ, અસ્તિત્વનો તારે પરીક્ષણ કરવું જોઈએ. જેમાં જ્ઞાન સ્વભાવ નથી, જેમાં પ્રકાશકતા નથી, એ મારો સ્વભાવ ન હોઈ શકે. તે સ્વભાવ નથી, એ મારું અસ્તિત્વ નથી, તે મારાથી ભિન્ન હોય. અને જે ભિન્ન હોય એ જ્ઞેયાકાર તરીકે જ મારે એને જોવું જોઈએ. એને મારે જ્ઞાન સ્વભાવ તરીકે કે જ્ઞાન તરીકે, મારા અસ્તિત્વ તરીકે એને જોવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. આ રીતની સ્પષ્ટતા અને વિવેક પોતાની આંતરિક જાગૃતિમાં હોવો જોઈએ. ક્રોધ પ્રકાશક છે કે જ્ઞાન પ્રકાશક છે? ક્રોધને પ્રકાશિત ક્રોધ કરે છે કે જ્ઞાન કરે છે? હા, કોઈ પણ પર વસ્તુ પ્રકાશક નથી. કઈ વસ્તુ પ્રકાશક? એમાં પ્રમેયત્વ છે કે પ્રમાતૃત્વ છે? શું છે એમાં? જ્ઞેયત્વ છે કે જ્ઞાતૃત્વ છે? વિશ્વના જીવ સિવાયના તમામ પદાર્થોમાં માત્ર પ્રમેયત્વ છે. જીવ જ એક એવો છે કે જે પ્રમાતા પણ છે અને પ્રમેય પણ છે. અને જીવ પોતાને જ પ્રમેય બનાવે, જીવ પોતાને જ પ્રમેય બનાવે ત્યારે પોતે પોતાના સ્વભાવમાં આવે. જીવે બીજા પ્રમેયમાં પોતાનું પ્રમાતાપણું જોયું છે. જીવે બીજા પ્રમેયમાં પોતાનું પ્રમાતાપણું જોયું છે, બીજા જ્ઞેયમાં પોતાનું જ્ઞાતાપણું જોયું છે. એટલે કે જે આકાર છે એ આકાર એ પ્રમેય છે કે પ્રમાતા છે? પ્રમેય એટલે જ્ઞેય છે. તો જ્ઞેય છે તે જ્ઞેયને જ જ્ઞાન માની લીધું, એ જ્ઞેયને જ અસ્તિત્વ માની લીધું, એટલે એને જ પ્રમાતા માની લીધો. એટલે અનંતકાળથી જીવે પ્રમેય અને પ્રમાતા માની લીધો છે. હકીકતમાં પ્રમાતાને પ્રમેય કરવાનું છે. વિશ્વનો એક પણ પદાર્થ એવો નથી, બીજો જીવ પણ તમારા માટે પ્રમેય છે, એ એને માટે પ્રમાતા છે. બીજો જીવ, બીજા જીવ એ પોતે એને માટે પ્રમાતા છે, પણ તમારા માટે તો પ્રમેય જ છે. સ્વ સિવાય બધું પર, બધું જ પર.
પણ એ જ્ઞેયાકાર એવો છે કે જે જ્ઞાન સ્વરૂપ છે. તો એને જોતાં તમને તમારા જ્ઞાન સ્વરૂપનો જ બોધ થાય છે, માટે એને વંદન છે. એવા જ જ્ઞેય સ્વરૂપને વંદન છે જે જ્ઞાન સ્વરૂપનો બોધ કરાવે. બીજા કોઈ એવા જ જ્ઞેય સ્વરૂપને વંદન છે જે તમારા જ્ઞાન સ્વરૂપનો બોધ કરાવે. એટલા માટે પંચ પરમેષ્ઠીને વંદન છે કે જે જ્ઞાન સ્વરૂપે પરિણમેલું જ્ઞેય છે તો જ્ઞેય જ ને, કેમ કે તમારું સ્વરૂપ અને એમનું સ્વરૂપ એ બે વચ્ચે સાદૃશ્ય છે, પરંતુ બે વચ્ચે અભેદ નથી. એક જેવા છે પણ અભેદ નથી, એક નથી. એક નથી. તમારે કરવાનું છે. હવે એક નથી એટલે કે ભેદ છે. જો એક હોય તો એમનો મોક્ષ થતાની સાથે આપણો મોક્ષ થઈ જાય, એમનો મોક્ષ થતાની સાથે આપણો મોક્ષ થઈ જ જાય, એ થયો તો પણ એ થયો નથી. એનો અર્થ એ છે કે ભેદ છે, ભેદ છે, પણ એ ભેદ એવો છે કે જે તમને તમારા અભેદની દિશા બતાવે. માટે જ્ઞેય હોવા છતાં એ પૂજ્ય છે, જ્ઞેય હોવા છતાં આલંબન છે. આલંબન ક્યારે પણ પર જ બને, ધ્યાન રાખવાનું. આલંબન ક્યારે સ્વ ન બને, સ્વ તો આધાર છે. આલંબન ક્યારે પણ પર બને, પણ આલંબન એવું જ પર બને કે જે તમારી સ્વની દિશા તમને બતાવે. અને એટલા માટે બતાડે કે પોતે સ્વમાં જ હોય, એ પોતે પોતાના સ્વમાં હોય, માટે તમને તમારા સ્વની દિશા બતાડી શકે. માટે દરેક આલંબન એ પર હોવા છતાં વંદનીય છે. તો ત્યાં એને પર તરીકે જોવાનો અભિપ્રાય મુખ્ય નથી, ત્યાં એને પૂજ્ય તરીકે જોવાનો અભિપ્રાય મુખ્ય છે. પરંતુ જ્યારે તમે પ્રકાશક એવા સ્વભાવને સમજવા બેઠા છો ત્યારે બધું જ પર છે. અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા એવું જ્ઞેય છે કે એ જ્ઞેયને યથાર્થ રીતે જાણતા તમને તમારું જ્ઞાન જ સમજાય, જ્ઞાન જ સમજાય. એવું છે એમ કે એમના જ્ઞાનમાં બીજું કાંઈ છે જ નહીં. એમના જ્ઞાનની અનુભૂતિમાં એક પણ આકાર સાથેનો જોડાણ નથી, તાદાત્મ્ય નથી, લગાવ નથી, અભિપ્રાય નથી, કાંઈ નથી. નિર્મલ જ્ઞાન સ્વભાવ. માટે એમના જ્ઞાનનું અનુકરણ તમારા જ્ઞાનમાં થાય તો તમને તમારા જ્ઞાનનો સ્વભાવ ઉપલબ્ધ છે. આને માટે વંદન છે, આને માટે પૂજન છે, આને માટે ભક્તિ છે. પરંતુ પરમાત્માને આ રીતે જોવા એ પણ બહુ મોટી તપશ્ચર્યા છે. એમાં કર્મનો ક્ષય શું જોઈએ, કર્મનો ક્ષય શું કરવો પડે. આપણે મોહનીનો ક્ષયક્ષમ કરવા માટે શું કરશું? આત્મામાં જઈને પ્રદેશો આગા પાછા કરશું? એવું તો શક્ય નથી. ભાવના શું ભાવિક મોહનીયનો ક્ષયક્ષમ કરવા માટે તમારે રુચિ જ બદલવી પડે, એના સિવાય બીજું કોઈ ઉપાય. રુચિ બદલ્યા સિવાય બીજો અન્ય કોઈ ઉપાય નથી. તત્વનો અભિનિવેશ, તત્વનો અભિનિવેશ, તત્વ માટેની અંદરમાં પ્રબળ જિજ્ઞાસા, તત્વ તરીકે જીવવા માટેનો આંતરિક પોતાનો ઉત્સાહ, એ જ તમારા મોહનો ક્ષયક્ષમ કરી શકે. સદહુ. સદ્દહવ. સદહુ એ જ આવ્યું ને. સદ્દહવ. સદહુ. સદ્દહવનો અર્થ કરવો નથી, સદ્દહવનો અર્થ માનવું નથી, સદ્દહવનો અર્થ જીવવું છે. તમે તત્વને જીવો. સૂત્ર અર્થ પછી તત્વ કરી સદ્દહવ. તો તત્વને તમારે જીવવું પડે. જીવો પછી જ આ મુપત્તિનો બોલ પૂરો થાય. હે ત્રણેય સાથે જોડાય, પણ મુખ્યત્વે તો તત્વ છે. કેમ કે સૂત્ર પણ પ્રવૃત્તિ કોની કરે છે? તત્વની. અર્થ પણ પ્રવૃત્તિ કોની કરે છે? તત્વની. તો છેલ્લે જીવવાનું શું છે? તત્વ જ. હું તમને કહું કે જેને તત્વ જાણ્યું અને સૂત્ર અર્થ ન જાણ્યો, જેને તત્વ જાણ્યું અને સૂત્ર અર્થ ન જાણ્યા, તો એને સૂત્ર અર્થ ન સદ્દયાનો પાપ લાગે કે ના? લાગે. એનું શું કારણ? અંતર્ગત. એના માટે કર્મનો સૂત્ર હતું. હવે જે સૂત્ર અર્થ માને છે પણ તત્વને સત્તો નથી, તો એને સૂત્ર અર્થ સદ્દયાની એને નહીં, સદ્દયાનો લાભ મળે કે ના? ન મળે. ના મળે. તો મુખ્ય શું છે? સાધન છે. સાધનથી સાધ્યને જીવવું મુખ્ય છે. હા.
હકીકતમાં જ્યારે તમે જ્ઞાન તરીકે 24 કલાક જીવતા હો ત્યારે તમને ખ્યાલ આવે કે જ્ઞાન સ્વભાવ સિવાય જ્ઞેયાકારમાં તમે કેટલા ખેંચાયા, અને ખેંચાયા એની તમને વાસ્તવિક પીડા થાય છે. કેમ કે અહીંયા નિરાકુળતા છોડીને આ આકુળતામાં ટીચાવાનો તો કોઈ અર્થ હતો જ નહીં. અને ખોટે ખોટો આ જીવ સંસ્કારને વશ થઈને કે ઉદયને વશ થઈને ગયો છે, તો એને ભીતરમાં એ અંદરથી સોરવતું નથી, એને ગમતું નથી. એ ફરીથી પોતાના નિરાકુળ સ્વભાવમાં ઉપસ્થિત થવા માંગે છે. એનું જ નામ પ્રતિક્રમણ છે. ખેંચાયા પછી ખબર પડે ને આપણે ખેંચાતો હોય ત્યારે પણ ખબર પડે, અને ખેંચાયા પછી ખેંચાણ વગર ખેંચાતો નથી. એટલે ખેંચાયા પછી હા પોતાની રુચિથી ખેંચાતો નથી. હા ઉદયના કારણે ખેંચાયો, અને જેવું ખેંચાણ પતી ગયું તો તરત પોતે પાછો પોતાનામાં આવી ગયો. એટલે એને તો ત્યાં પોતાની સ્વરુચિથી કે પોતાની અભિરુચિથી ખેંચાવું જ નહીં હતું, પણ જવાયું તો એટલા અંશે પણ એને અંદરમાં એને એ કમ્ફર્ટ નથી લાગતું, એને યોગ્ય નથી લાગતું. તો પોતે પોતાના સ્વસ્થાનમાં આવી જાય, એનું જ નામ પ્રતિક્રમણ. અને આવું વિશેષ જાગૃતિપૂર્વક પ્રતિક્રમણના સમયમાં કરી શકે તો એ પ્રતિક્રમણનું ભાવ પ્રતિક્રમણ બની શકે. પ્રતિક્રમણમાં જ્ઞાન સ્વભાવની વાત નથી કરી, પ્રતિક્રમણમાં તમે ક્યાં ક્યાં ખેંચાય એની જ વાત કરી. કેમ કે પ્રતિક્રમણના કર્તાને એવી ખબર હતી કે જે પ્રતિક્રમણ કરનાર હોય એ તો જ્ઞાન સ્વભાવમાં હોય જ પહેલેથી. ખ્યાલ આવ્યો? એટલે એમણે જ્ઞાન સ્વભાવની વાત નથી કરી, તમે ક્યાં ક્યાં ખેંચાય એની જ વાત કરી. વિભાવોમાં હવે આપણે જ્ઞાન સ્વભાવના નથી ને છતાંય પરિભ્રમણ કરીએ છીએ, તો હવે જ્ઞાન સ્વભાવમાં જવા માટે તે વખતે અભ્યાસ કરવાનું કે અજ્ઞાત થયા છે એનું સૌથી પહેલાં તો તમારું જ્ઞાન સ્વભાવમાં જ્યાં સુધી તમે પ્રતિષ્ઠિત નથી થતા, અથવા તો તમને એનો બોધ નથી થતો, ત્યાં સુધી તમે જે પ્રતિક્રમણ કરો છો એ પ્રતિક્રમણ દોષોની હેયતા પેદા થાય એટલું જ કામ કરશે. હેયતા એનાથી પ્રતિક્રમણ નહીં થાય. ફક્ત દોષો આચરવા જેવા નથી, આદરવા જેવા નથી, છોડવા જેવા છે, ટાળવા જેવા છે. આ સભાનતા ઉત્પન્ન થાય આટલું કાર્ય થશે. પરંતુ તમે કેમ કે પાછા ક્યાં વળશો? તમે પાછા વળવાનું તમારી પાસે કોઈ સ્થાન નથી, તો પ્રતિક્રમણ કેવી રીતે કરશો? પ્રતિક્રમણ તો ત્યારે જ થશે જ્યારે સ્વસ્થાન હશે. સ્વસ્થાનનું ભાન હશે તો પરસ્થાનમાંથી સ્વસ્થાનમાં અવાય, તો પરસ્થાનમાંથી સ્વસ્થાનમાં આવો તો પ્રતિક્રમણ થાય. હવે જ્યાં સુધી સ્વસ્થાનનો જ પ્રશ્ન છે ત્યાં સુધી પ્રતિક્રમણ એ તમારા માટે દોષોની અરુચિ પેદા કરવા માટેનું માધ્યમ છે. એવું નથી, માત્ર તમે સ્વસ્થાનમાં આવી જાઓ એટલું પર્યાપ્ત નથી હોતું, પરંતુ તમે જ્યારે પરસ્થાનમાં ગયા હતા ત્યારે તમારી જેટલી ટેન્ડન્સી હતી, તમારી ફ્રિકવન્સી હતી, તમારી ઇન્ટેન્સિટી હતી, એટલા જ પ્રમાણમાં એનું પ્રત્યાવર્તન થવું જોઈએ. ભલે ને કર્મથી ગયો, પણ એ કર્મથી ગયો એમાં એ પોતાની નબળાઈ છે. માત્ર ત્યાં કર્મ કારણ નથી, કેમ કે એ જ કર્મનો ઉદય એ 5મા, 6ઠ્ઠા અને 7મા ગુંઠણવાળાને પણ છે, પણ ત્યાં એની આત્મશક્તિ વધી છે, જ્યારે અહીંયા એની પોતાની નબળાઈ છે. તો એટલા અંશે ગુનેગાર છે, તો એ જેટલા અંશે પોતે જોડાયો છે અને જેટલી ઇન્ટેન્સિટીથી જોડાયો છે એટલી ઇન્ટેન્સિટીથી એનું પ્રતિક્રમણ થવું, નિંદા, ગરહા અને ફરીથી એવું ન થવા માટેની પાળ બાંધવી, એને એ રીતે આત્મસ્થિરતા માટેની યોગ્યતા કેળવવી, એ પ્રતિક્રમણનો મુખ્ય અંશ. એ સમયે કદાચ ન થયું હોય એવી શક્યતા પૂરી છે, કેમ કે સ્વભાવમાં તો આવી ગયો પણ એના બીજ અંદર પડેલા રહ્યા, અસ્થિરતાના બીજ અંદર પડેલા રહ્યા, સ્મૃતિના બીજ અંદર પડેલા રહ્યા, તો એને અંદરથી સંપૂર્ણપણે ઉન્મૂલિત કરવા માટે, અંદરથી એનો નાશ કરવા માટે પ્રતિક્રમણ છે. કે સંપૂર્ણપણે એ સબકોન્શિયસ માઇન્ડમાંથી પણ નીકળી ગયું. આવું ક્યારે થાય કે આખો દિવસ પોતે આ જાગૃતિમાં જીવ્યો હોય તો જ શક્ય બને, બાકી શક્ય ના નથી.
દોષોના કારણે જે આ અરુચિ થાય છે એમાં પોતાની બુદ્ધિમાં, પોતાની બૌદ્ધિક શ્રદ્ધામાં એને જે જ્ઞાન સ્વભાવ સમજાયો છે, આત્મતત્વનો મહિમા થયો છે, નિરાકુળતાની વાત એને અણસારથી સમજાય છે, તો એને લક્ષ્યમાં લઈ બૌદ્ધિક રીતે અરુચિ પ્રગટ કરે છે. તે અરુચિ પણ એને માટે ભેદ જ્ઞાનનું સામર્થ્ય આપે છે. કારણ કે જ્યાં સુધી એ દોષો, એ કષાયો અને ઇન્દ્રિયોના આવેગો એના પ્રત્યે અંદરથી અરુચિ નહીં થાય, અહિતકર નહીં લાગે, એના પ્રત્યે વૈરાગ્ય નહીં થાય, પ્રયત્ન કરવો પડશે આને માટે, ત્યાં સુધી જ્ઞાન સ્વભાવને પણ યથાર્થ રીતે સમજવા માટેની ક્ષમતા નહીં આવે. હા, પેલું મંદ પડે તો આ જો મંદ પડે તો આ જોર આવે. એટલે પ્રતિક્રમણ ભલે નથી થતું વાસ્તવિક, તો પણ દોષોની અરુચિ થાય એ રૂપનું પ્રતિક્રમણ થાય છે. હા, એટલે પોતાના સ્થાનની, એટલે કે આત્મતત્વની નિરાકુળતાની પ્રતીતિ થયા પછી દોષોથી વળવું, પાછા વળવું એ એને માટે સહજ પણ હોય છે. અને એમાં એનો પોતાનો અંદરનો વીર્યોલ્લાસ બહુ સ્વાભાવિક રીતે પ્રગટે છે કે એને માટે પુરુષાર્થ એને કરવો નથી પડતો, એને કરવું જ પડે એવી એની આંતરિક સ્થિતિ છે. એ ન કરે તો એને ચેન જ ન પડે એવી એની અંતર સ્થિતિ છે. જ્યારે પહેલાંમાં તો એને પ્રયત્ન કરવો પડે છે, એને માટે સ્વાભાવિક નથી, એને માટે પુરુષાર્થજન્ય છે. અને પુરુષાર્થ એને ભીતરમાં એક ભેદની તાકાત આપે છે કે આ દોષો મારો સ્વભાવ નથી, નિર્દોષતા મારો સ્વભાવ છે, આ વિભાવ મારો સ્વભાવ નથી, જ્ઞાન મારો સ્વભાવ છે. તો મુખ્ય વાત કહેવાની એ છે કે પ્રતિક્રમણ હોય કે સામાયિક હોય કે કોઈ પણ અનુષ્ઠાન હોય, એ બધાની સાર્થકતા જ્ઞાન સ્વભાવની જાગૃતિથી છે. અને જ્ઞાન સ્વભાવની જાગૃતિ એ કેવી રીતે આવશે? તો પોતાના જ્ઞાનમાં જણાતા જેટલા પણ આકાર છે એ પછી આકાર જ્ઞેયાકાર રૂપ હોય, એ આકાર વિભાવ રૂપ હોય કે એ આકાર પોતાના જ વ્યક્તિત્વ રૂપ હોય. અને વ્યક્તિત્વ રૂપ પોતે થયેલો જ્ઞેયાકાર અને વિભાવને જોતો હોય, એ પણ જ્ઞેયાકાર. આ હદે જ્ઞાનાકારનો અર્થ છે પ્રકાશન. જો પ્રકાશિત થાય છે ને એ બધું જ જ્ઞેયાકાર. પ્રકાશન થાય છે તે જ્ઞાનાકાર, અને પ્રકાશક એ જ્ઞાન સ્વભાવ. ફરીથી પ્રકાશિત થાય છે એ બધું જ શું છે? બધું જ જ્ઞેયાકાર છે. પ્રકાશન જે તે સમયે થયા કરે છે સતત, એ જ્ઞાનાકાર છે. અને જે પ્રકાશક છે એ જ્ઞાન સ્વભાવ છે. તો પ્રકાશન સમજાય શું? પ્રકાશન અને પ્રકાશક એ સામાન્ય વિશેષ છે, શુદ્ધ સામાન્ય વિશેષ. શુદ્ધ એટલે કે દરેક સમય જ્ઞાનનું પ્રકાશવું ચાલુ છે. એટલે કે નિમિત્તો બદલાય, વસ્તુ બદલાય, જ્ઞેયાકાર બદલાય, તેનું પ્રકાશવું ચાલુ છે. તો દરેક સમયે જે પ્રકાશવું છે એનું નામ પ્રકાશન. અને દરેક સમયે જે પ્રકાશવું ચાલી રહ્યું છે એની અંદર જે પ્રકાશ સ્વભાવ છે એ જ્ઞાન સામાન્ય રૂપ જ્ઞાન સ્વભાવ છે. એટલે આમ જોવા જાવ તો અભેદ છે. તો તમને જો પ્રકાશન પણ સમજાઈ જાય તો પ્રકાશક સમજાય જાય. જ્ઞાનાકાર અને જ્ઞાન સ્વભાવ કથનચિત અભેદ છે. કેમ કે જ્ઞાનાકાર છે ને એ સમય બદલાય છે, શુદ્ધ પર્યાય છે. જ્ઞાનાકાર સમય બદલાય છે અને જ્ઞાન સ્વભાવ ત્રૈકાલિક છે. અને આપણને જે પ્રયોજન છે એ ત્રૈકાલિકનું પ્રયોજન છે. પરંતુ એ ત્રૈકાલિકને સમજવા માટે આ શુદ્ધ જ્ઞાનાકાર એ દ્વાર છે. એને સમજવા માટે સમસ્ત જ્ઞેયાકાર એ જ્ઞેયાકાર રૂપ છે એવું સમજવું દ્વાર છે.
એવું સમજવું એ દ્વારા. એ જે સમજે છે એ કોણ છે? શરૂઆતમાં વૈભાવિક અને પછી એ પણ જ્ઞેયાકારમાં જતાં ધીરે ધીરે આવૃત્તિઓ શુદ્ધ થાય છે અને શુદ્ધ થતી આવૃત્તિઓમાં તમને શુદ્ધ જ્ઞાનાકાર જ્યારે સમજાય છે ત્યારે શુદ્ધ જ્ઞાન સ્વભાવ સમજાય છે. આ જ તો છટણી છે, છટણી. એલિમિનેશન. એટલે કે તમે છાંટતા જાઓ છો, શુદ્ધ થતા જાઓ છો, ભેદ પડતો જાય છે, ભેદ જ્ઞાન જ છે. જ્ઞેયાકારને લઈને ઉઠેલા વિકલ્પો એ રાગ દ્વેષ રૂપ છે, હા કે ના? છે હવે રાગ દ્વેષ વિભાવ રૂપ છે, હા. વિભાવ પ્રકાશક છે, ના તો એ શું થયા? અજ્ઞાન. એ પણ જ્ઞાન. કોઈને ભક્તિથી થાય, ભગવાને ભક્તિ કરી પ્રતિક્રમ કરે શું કરે? ભક્તિથી થઈ જાય. ભક્તિનો અર્થ એ છે કે તમે એટલા શૂન્ય થઈ ગયા કે એક પણ જ્ઞેયાકાર સાથે સંબંધ ન રહ્યો, તો પ્રગટ થયું તે જ્ઞાન સ્વભાવ. ભક્તિનો અર્થ આ છે. વિતરાગની ભક્તિમાં એનો રસો. હા, તો વિતરાગની ભક્તિનો જ અર્થ એ છે કે વિતરાગને એટલા શરણાગત થઈ ગયા કે તમે કોઈ અભિપ્રાયમાં રહ્યા જ નહીં. એક પણ જ્ઞાનાકાર સાથે તમારો સંબંધ, જ્ઞેયાકાર સાથે તમારો સંબંધ જ ન રહ્યો, પૂરેપૂરા શૂન્ય થઈ ગયા. તો શૂન્યતાનું પડખું જ પૂર્ણતા છે. તો ભક્તિના માધ્યમે જાઓ કે જ્ઞાનના માધ્યમે જાઓ કે કર્મના માધ્યમે જાઓ, વાત તો એક જ છે, ફક્ત પદ્ધતિ જુદી જુદી છે, વસ્તુ તો એક જ પ્રગટ થવાની છે. તો આ રીતે જ્ઞાન સ્વભાવને મુખ્ય કરી આપણે આપણા જીવનમાં બોધનું બોધપણું આવતા જ્ઞાનીપણું આવે, અને જ્ઞાનીપણું આવે પછી વૈરાગીપણું આવે, વૈરાગીપણું આવે તો ચારિત્રીપણું આવે, અને ચારિત્રીપણું આવે તો વિતરાગીપણું આવે. તો પહેલાં જ્ઞાનીપણું છે. એ જ્ઞાનીપણું સમ્યક દર્શનથી આવે. એ સમ્યક દર્શન માટે, બોધના બોધ માટે આપણે પ્રયત્ન કરીએ. દર્શન इच्छामि इच्छामि स्वामी सादातु सर्वमंगलमंगल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जयं जयति. मनीषભાઈ આપે છે. જોઈ લો લગભગ આવી છે. પરમાત્મા ભક્તિના પુસ્તકો અત્યારે તો લગભગ નથી, અત્યારે નથી, એટલે ખુલાસો થઈ ગયો છે. મુશ્કેલ છે છતાંય ત્યાં હા સ્વભાવ જ છે. પોતાનામાં પોતાને જાણવું એ સમ્યક દર્શન છે. પોતાનામાં સ્થિર થવું એ સમ્યક ચારિત્ર છે. સ્વ અને પરનો વિભાગ કરવો એ સમ્યક જ્ઞાન છે. અને પોતાનામાં લયલીન થવું એ સમ્યક તપ છે. પોતાને જાણવું સમ્યક દર્શન, વિવેક સમ્યક જ્ઞાન છે. પોતાનામાં સ્થિર થવું એ સમ્યક ચારિત્ર, પોતાનામાં લયલીન થવું સમ્યક તપ છે. બાકી પછી ઉપચારથી બધું જ કહેવાય. ઉપચાર એટલે કે હવે પોતાને જાણવા માટે ભગવાનનું આલંબન કામ લાગે તો ભગવાનની ભક્તિ કરવી એ દર્શન. પોતાના ભેદ માટે, સ્વપરના ભેદ માટે શાસ્ત્રો કામ લાગે તો સમ્યક જ્ઞાન. એ રીતે પોતાનામાં સ્થિર થવા માટે નિવૃત્તિ અને ડિટેચમેન્ટ અને સમિતિ ગુપ્તિ કામ લાગે તો એ સમ્યક ચારિત્ર. એ રીતે પોતાનામાં લયલીન થવા માટે બાહ્ય તપ અને અભ્યંતર તપ કામ લાગે માટે એ સમ્યક તપ. એવી રીતે એનો ઉપચારથી કહેવાય. It's
પ્રવેશ માટે આવેલા છે 5 જણ. તો એમની ત્યાં વ્યવસ્થા થશે ને કે એ લોકો અહીંયા જ રૂમ ત્યાં વ્યવસ્થા બીજી કોઈ નથી. કંઈ વાંધો નહીં એ લોકો જઈએ